નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું કે દશામાનું વ્રત કરવાથી શું ફળ મળે છે તેમજ દશામાના વ્રતની વિધિ શું હોય છે। તો વિડીયો સારો લાગે છે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ કોમેન્ટમાં જય દશામાં લખવાનું ના ભૂલતા। તો શરૂઆત કરીએ। તો ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે। મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનું પૂજન કરવું જોઈએ। અષાઢ મહિનાના અમાસના રોજ એક એવું વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે। આ વ્રતને દશામાના વ્રત કહે છે। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે, 10મે દિવસે તે પૂર્ણ થાય છે। માટીમાંથી દશામાનું પાણી જે સાંઠણી છે તેની મૂર્તિ બનાવી તેના પર દશામાં પધાર્યા છે તેવો ભાવ કરી પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે। 10મે દિવસે એ સાંઠણી નદીમાં કે ગામની ભાગોળે નિશ્ચિત સ્થળે મંદિરે અથવા પાણીમાં પધરાવવાની હોય છે। 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે। યથાશક્તિ સોનું, ચાંદી તથા પંચ ધાતુની સાંઠણી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી, વસ્ત્રદાન કરવું, દક્ષિણા આપવી। ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે સદકર્મો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે। આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રમાણિકપણે સમૃદ્ધિ મળે છે, જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે, સુહાગણ સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મનવાંછિત ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે।